આજે તો ફુવારા ચાલુ કર્યા. કેમ ચાલુ કર્યા? તમને બધાને પ્રશ્ન થતો હોય છે કે આટલો વરસાદ છે તેમ છતાં પણ ફુવારા કેમ ચાલુ કરવા પડ્યા? શું એવી જરૂર પડી કે તમારે ફુવારા ચાલુ કરવા પડ્યા? કેમ છે ભાઈ? મજામાં જઈશ. હેલો ભાઈ લોગ, તમને હસવું આવતું હોય, મને પણ હસવું આવી રહ્યું છે. કેમ કે હું પહેલો વ્લોગ બનાવી રહ્યો છું, એટલા માટે મને પણ હસવું આવે છે અને તમને પણ હસવું જ આવતું હોય છે. હવે ફુવારાની વાત. ફુવારા કેમ ચાલુ કરવા પડ્યા? એમાં એવું તો નથી કે વરસાદ ઓછો છે. ના, વરસાદ તો પુષ્કળ પ્રમાણમાં છે, પણ અમુક જગ્યાએ ક્યાંક મુંડાનું પ્રમાણ મેં જોયું કે થોડુંક ઝાઝું છે. એના માટે ફુવારા ચાલુ કરવા પડ્યા. તમે જોઈ શકો છો કે ફુવારા ચાલુ જ છે. ફુવારા તો બરાબર ચાલી રહ્યા છે. ફુવારા મુંડાને કારણે ચાલુ કરવા પડ્યા છે. મુંડાનું પ્રમાણ થોડુંક ઝાઝું જોઈને આ મુંડાની દવા છે, આક્રમણ કરીને છે. મુંડાની તો ઘણી જાતની દવાઓ તો આવતી હોય છે. આપણે કેવી રીતે આનો જુગાડ કર્યો છે તમે જોઈ શકો છો. પંપમાં દવા નાખેલી છે, એ ફુવારો છે. આ ફુવારામાંથી ઉપરનો આ મોટી ઉપરનો ફુવારો કાઢી એની જગ્યાએ નળી ફિટ કરી દીધી અને આ નિપલ છે. આ નિપલ અહીંયા ચડાવી દીધી અને એ ડાયરેક્ટ આ નળી સાથે ફિટ કરી ડાયરેક્ટ તમે જોઈ શકો છો. આ ડાયરેક્ટ દવા ફુવારાની અંદર આમ જઈ રહી છે અને ફુવારા આપણા ચાલી રહ્યા છે અને મુંડાની દવા પણ લાગી રહી છે. અને હવે દવા પૂરી થઈ ગઈ છે. હવે હું પંપ બંધ કરી દઉં. લાઇટ વહી ગઈ છે. પાછી લાઇટ આવે ત્યારે પાછા ફુવારા ચાલુ થાય. આ વાઢિયું ખડ છે. આ ખડ વાઢવાનો આજે મારો વારો છે, તો થોડુંક હું ખડ વાઢી લઉં. ઓકે, ખડ વાટતા વાટતા એક પ્રકારની ઈર જોવા મળી. કેવી? જો તમે જોઈ શકો છો. તમે જોઈ છે આવી કોઈ ઈર? નહીં જોઈ હોય. મેં ખડ તો વાટી લીધું, હજી પણ લાઇટ ના આવી. મેં આટલું ખડ વાટી લીધું, હજુ પણ લાઇટ આવી નથી. ફાઇનલી લાઇટ તો આવી ગઈ. હવે આપણે મોટર ચાલુ કરી દઈએ. ના આવી, વહી ગઈ પાછી ભાઈ. મુંડા માટે આ એક જ દવા નથી. અમુક લોકો એમ કહેતા હતા કે ઉરિયા નાખી તો મુંડા મરી જાય, તો અમે ગઈકાલે આમાં ઉરિયા પણ નાખેલું હતું અને આજ ફુવારા પણ ચાલુ કર્યા છે. ઉરિયા ઓગળીને હેઠું વળી જશે અને આ પણ દવા લાગી જશે. એટલા માટે આ ફુવારા ચાલુ કરવા પડ્યા અને મુંડાનું દવ જોઈ છે શું થાય છે. નકર છેલ્લે બાકી મુંડા મતરાવવા જવા જોશે. ફાઇનલી લાઇટ આવી ગઈ છે અને મેં ફુવારા ચાલુ કરી દીધા છે. જોઈ શકો છો વાદળામાં છે. થઈ ગયા ફુવારા ચાલુ. હો આપણા આ મારો પહેલો બ્લોગ હતો. શું આમાં કંઈ મારાથી ભૂલ થઈ ગઈ હોય વિડીયો બનાવવામાં, તો તમે મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને બધા કહેતા હોય ને કે વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. એવી જ રીતે કરી નાખજો.